વિરામ બાદ આપનું સમાચારમાં પુનઃ સ્વાગત છે। આગળ વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકામાં કથિત ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને વિવાદ ઊભો થયો છે અને ત્યારે એક સામાજિક કાર્યકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને મનપાના કેટલાક અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। આ પોસ્ટમાં આરએમસીના કમિશનરના પર્સનલ આસિસ્ટન્ટ પર તડજોડ અને ગેરરીતિના આરોપ લગાવવામાં આવ્યા છે। સામાજિક કાર્યકરે દાવો કર્યો છે કે મનપામાં કેટલાક કોર્પોરેટરો, અધિકારીઓ અને અનરજિસ્ટર્ડ મીડિયા સાથે મળીને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। તે ઉપરાંત કમિશનર દ્વારા પેરોલ પર રાખવામાં આવેલા ચોથા આસિસ્ટન્ટ નીરવ સંચાણિયાની નિમણૂક સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે। આક્ષેપોમાં તેમની આવક કરતાં મિલકતનું મૂલ્યાંકન કરવાની તેમજ તેમની સત્તાઓ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખુલ્લો ભ્રષ્ટાચાર ચાલી રહેલ છે। અનેક વખત મેં પોસ્ટ કરી છે। એ પોસ્ટને સમર્થન મળે છે। હમણાં જ એક કોર્પોરેટરના 2-3 વિડીયો જાહેર થયા છે અને તેમાં તે મકાન બચાવવા માટે લાંચ માગતા હોય છે તેવું સ્પષ્ટ જણાય છે।